તમને આગળ બતાવું. મિત્ર જય માતાજી, અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે શ્રી બોટ તળાવ નોકરીએ, તો આપણે જવાનું છે મહાદેવના મંદિરે, થાપનાથ મહાદેવના મંદિરે બોટ તળાવ. તો હાલો મિત્ર, બોટ તળાવ જઈને તમને મંદિરના દર્શન કરાવી અને બોટ તળાવનો નજારો બતાવું અને બોટ તળાવનો ઇતિહાસ મહારાજાનો. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્ર જો આપણે મહાદેવના મંદિરે આવી ગયા છીએ બોટ તળાવ, તો તમને બોટ તળાવનો નજારો બતાવું. આવી રીતે છે નજારો બોટ તળાવનો. જો મિત્ર, સામે છે તખતસિંહજી હોલ છે. આપણે આ છે ભોળાનાથનું મંદિર, મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. મહાદેવ દર્શન કરી લીધા, પણ અને તમને બહારથી શૂટ બતાવું છું કેમ છે કેમ નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે અલગ અલગ આપણે તળાવની પાળે આવી ગયા છીએ, તો તળાવની પાળે તમને તળાવ બતાવું, બોટ તળાવનો નજારો બતાવું. પહેલાં તો જો આ બતાવું તમને બોટ તળાવની બોટ જે બનાવવામાં આવેલી છે, રાજાશાહી વખતની બનાવવામાં આવેલી છે. 1947 પહેલાંનું તેનું રિનોવેશન અત્યારે મ્યુનિસિપાલિટી કરે છે. 1947 પછી કૃષ્ણકુમારસિંહજી મ્યુનિસિપાલિટીને સોંપી દીધેલું, ત્યારથી મ્યુનિસિપાલિટી આનું નિરીક્ષણ કરે છે. તમને બોટ તળાવનો નજારો બતાવું. આવી રીતે છે નજારો, સુંદર લોકેશન છે. આખું સિટી ભાવનગર અહીંથી બતાવે છે. તમને ભાવનગરનો નજારો બતાવું. આ છે આપણે મહાદેવનું મંદિર, બોટ તળાવ. અને આ બાજુ આવો એટલે આપણે છે રાજાનો મહેલ, જે 1947 પહેલાં તખતસિંહજી બનાવેલો, તખતસિંહજી મહેલ બનાવેલો, હવાઈ મહેલ કહેવાય આપણે ભાવનગરનો. તે પછી ભાવસિંહજી ને પછી કૃષ્ણકુમારસિંહજી અહીં બધાએ વાસ કરેલો, બધા આવેલા. ને મિત્રો જો તમને તળાવનું લોકેશન બતાવું, અત્યારે પાણી ઓછું છે, મ્યુનિસિપાલિટી નર્મદાનું પાણી આ નાખે છે. હજી પાણી તો બરાબર જ છે. અને એક નજારો એ છે કે તમે પાળે આવો ને એટલે કુદરતી નજારો છે પવનનો. કેવું લોકેશન છે મિત્ર બોટ તળાવનું, તો અમને કમેન્ટમાં કહેજો. માણસો બધા વોકિંગ કરવા આવે છે સવારમાં. આપણે 8:30 9 વાગ્યા છે, સવારમાં શૂટ કરવા આવ્યા છીએ બોટ તળાવ. તમને બોટ તળાવ બતાવું, નજારો કેવો છે તમને બતાવું. અને બોટ તળાવમાં ખાસ બીજું એ છે કે માણસોને રંગબેરંગી માછલીઓ જોવા મળે છે. તેને માછલીઓને સણ નાખે છે બધા મિત્રો. તો તમને આગળ બતાવું માછલીઓને સણ નાખે. જો મિત્ર, આ બધા સેવાદાયક માણસો છે બધા આપણે ભાવનગરના, જે માછલીઓને સણ નાખે છે, બતકને નાખે છે, ઓહોની રીતે બધા નાખે છે. તમને બતાવું લોકેશન મસ્ત બતકનું. જો બતકનું લોકેશન કેવું લાગ્યું મિત્ર કમેન્ટમાં કહેજો. મસ્ત નજારો છે ભાવનગર બોટ તળાવનો. એ હાસો નજારો એ આ જ નજારો છે. આવી રીતે છે લોકેશન. તો આવી રીતે સણ નાખે છે. તમને બતાવું જો કેવી રીતે મસ્ત છે. જે માછલીઓને ગોળી નાખે છે લોટની, અને આ માછલીઓ છે અને ઉપર બતક તરે છે, બતક પણ આવે છે. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો આપણે મ્યુનિસિપાલિટી દ્વારા સ્થાપિત કરેલી નવી મૂર્તિનું તમને સ્થળ બતાવું. મ્યુનિસિપાલિટી દ્વારા બનાવેલું છે બોટ તળાવ. પહેલું જે મંદિર બતાવ્યું સ્થાપના, જૂની સ્થાપના હતી. અને આ બીજું મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, બાળકો માટે, ફરવા માટે અને પબ્લિકને સારા લાગે તે માટે બનાવેલું છે. તમને બતાવું. તો હમણાં આ મ્યુનિસિપાલિટીએ ડિમોલેશન કર્યું છે. ભોળાનાથની મૂર્તિ મૂકી છે. તમને મૂર્તિ બતાવું છો ભોળાનાથની. આવી રીતે છે મૂર્તિ. સારામાં સારું લોકેશન છે બાળકો માટે, ફરવા માટે. મારે સાક્ષી સોનાક્ષી મામાને ઘરે છે, નકર ફરવા લેતા હોય તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ રહેજો. તમને બતાવું કેવું લોકેશન આવે બોટ તળાવનું કહેજો. આવી રીતે છે મૂર્તિ. આપણે તમને નજીક જઈને બતાવીએ. આ છે ભોળાનાથનું મંદિર, મહાદેવનું. ભોળાનાથની મૂર્તિ, મંદિર કેવું લાગ્યું તમને મિત્ર કમેન્ટમાં કહેજો.
તો હાવ નજીકથી બતાવું છું. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ બતાવું. હાલો મિત્રો, જો અહીંયા કેવું મસ્ત બાળ મંદિર જેવું છે, બાળકોને રમાય એવું છે, બધા બાળકો રમે છે. લોકેશન સારામાં સારું છે બાળકોનું, સ્પેશિયલ હિંચકા ખાવાનું, ઝૂલાનું, રમવાનું ને ફરતો બગીચા છે. ટિકિટ લેશો? અહીંયા ટિકિટ પણ લેવામાં આવે છે. કા દાદા? હા, તા દાદા વાત કરે છે જૂના ઇતિહાસની. કા દાદા? હા, 5 રૂપિયા ટિકિટ. 10 વાગ્યા પછી આવો ને તો એ આવી જાય. હા, નહીં તો સવારમાં આવો તો ન પાછા કોઈ હોય. સવારે ન હોય. સવારમાં ઘડીક 10 વાગ્યા સુધી આંટો મારો તો વયા જાય. બાળકોનું બધું રમવાનું સારું જ છે, પણ બધા બાળકો વ્યવસ્થિત રમે તો આવું લોકેશન છે જો બોટ તળાવનું. બહુ મસ્ત છે. પેલું લીંબડીયું છે, ના છાયામાં નાસ્તા પાણી કરો નહીં આરામથી. અને સારામાં સારું ના ઠંડુ વાતાવરણ. કા દાદા? ઠંડુ વાતાવરણ. આનો ઘણો જૂનો ઇતિહાસ હશે ને દાદા બોટ તળાવનો? નહીં ચણ્યાચોર ગ્રામ. તો મિત્રો ચણ્યાચોર ગ્રામ વાળા પણ છે. 10 રૂપિયાના ડુંગળી ઓછી નાખજો. કેવું જ લોકેશન છે ભાઈ બંધ? ધંધો થઈ રહ્યા? ધંધો પાણી બધો હારો હાલ્યા કરે. ઠીક, થોડુંક મંદિર છે એવું છે ને? ડીમ છે. સવારના 7 વાગ્યાના રાતે 8 વાગ્યા સુધી એક ધારી ચક્કર. તમે માનો 25-20 કિલોમીટર રન કાપતા. હા, એટલામાં ફરતા હોય ને. થકવાડી દે તો આમ અત્યારે મંદિર ભલે પણ મજૂરી તો મળી જાય ને આપણી. એમ હા, એમ થઈ જાય. આપણું હાલ્યા કરે. મંદિર હીરામાં મંદિર છે ને એના હિસાબે બધે મંદિર છે. बराबर है। मैं इधर से सुबह में 9 बजे आता हूँ, 9:30 इधर, तो रात को 9:30 बजे रुकता हूँ, फिर जाता हूँ DSP ऑफिस बाजू, वहाँ पे धंधा 12:30 बजे आता हूँ। मैच चालू है ना, नाइट ना मैच। हाँ, સારું જ કહેવાય દાદા, ધંધો થઈ જાવ તો. કા દાદા મહેનત કરવી એટલે 200-300 મળી જાય તો ઘણા. મજૂરી હાલ્યા કરે. હાલો મિત્ર, તમને નાના બાળકોનો મેચનો નજારો બતાવું. તો આ નાના બાળકો મેચ રમે છે બોટ તળાવ. તમે મેચ રમવા જાઓ છો? તો હું તો કોઈ આવ્યા છે ફરવા. હું શૂટ કરું છું નાના બાળકોનું. બ્લોક મેકવાનો. જો મિત્રો, નાના બાળકો મેચ રમે છે. તમે કેટલું ભણો ભાઈ બસ? હે? હા, તમે 8માં? તો સારું કહેવાય. પરિણામ કેવું આવ્યું? હે? હા, જો 2 મિત્ર આવ્યા છે ફરવા જોવા માટે, અને એમ જોઈ છે મેચ. કા ભાઈ બસ? હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને મેચ બતાવી દઉં. આપણે આટો મારીને દર્શન કરીને પછી પાછા આવ્યા છે મંદિરે. બોટ તળાવ ફર્યા, પછી બાલવાટિકામાં અંદર ફર્યા, ભોળાનાથ શિવલિંગ તમને બતાવી, મંદિર બતાવ્યું. તો પાછા આપણે આવી ગયા છીએ મંદિરે. આ છે આપણું ભોળાનાથનું મંદિર. આવો નજારો છે. આ છે આપણા ગણપતિજીની મૂર્તિ. જો મિત્રો, કેવું લોકેશન છે. બધા વિધિ કરાવે છે. ભોળાનાથે પૂજા પાઠ કરાવે છે બ્રાહ્મણ. અને આ વિડીયો આપણે હવે મિત્ર અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ શૂટ વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કમેન્ટમાં કહેજો. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા.